હવે વાત એવી છે એસિડની બેઝ સાથેની પ્રક્રિયા. બાળકો આપણે આ એંગલથી ચાલીએ છીએ. પાઠ્યપુસ્તકમાં એમાં એવું હોય કે એસિડની ધાતુ સાથે પ્રક્રિયા પૂરી કરી પછી એ લોકોએ બેઝની ધાતુ સાથે પ્રક્રિયા લઈ લીધી હોય. આપણે બેઝના ગુણધર્મો શીખીશું ત્યારે એ આવશે, એટલે મૂંઝાવું ને એમ નહીં કે વિચારવાનું કાંઈથી જમ્પ મારીને આપણે તો ઘણા આગળ વયા ગયા. આપણે આ રોટેશનમાં ચાલીએ છીએ કે એસિડની બેઝ સાથેની પ્રક્રિયા. સરસ મજાની વાત છે, એક સમજજો. એસિડની બેઝ સાથેની રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહેવાય છે. તટસ્થીકરણ પ્રક્રિયા એટલે શું એમ પૂછે કે એસિડની બેઝ સાથેની રાસાયણિક પ્રક્રિયા થવાથી ક્ષાર અને પાણી બને છે. આ રાસાયણિક પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા કહેવાય છે. ફરીથી શું કીધું? એસિડની બેઝ સાથેની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી બને. ટૂંકમાં એસિડ બેઝનું તટસ્થીકરણ કરે, બેઝ એસિડનું તટસ્થીકરણ કરે, એટલે એ પ્રક્રિયાને તટસ્થીકરણ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રક્રિયા કેમ થાય છે એ જોઈ લઈએ. અને તટસ્થીકરણ કરે એટલે શું એ સમજાવી દઉં પાછું, એ વચ્ચે એક બાબત છે. તટસ્થીકરણ કરે એટલે દ્રાવણનો કોઈ કલર હોય, રંગ હોય તો એસિડ એને દૂર કરી નાખે, અથવા બેઝ છે એ રાસાયણિક પ્રક્રિયાની અંદર એમાં ફેરફાર કરે, એ તટસ્થીકરણ. ફોર એક્ઝામ્પલ, માનો કે આપણી પાસે NaOH નામનું બેઝ છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ નામના બેઝનું દ્રાવણ છે, અને એમાં આપણે ફિનોલ્ફથેલિન સૂચક નાખ્યું છે. જો એક પ્રશ્ન છે આગળ ધ્યાનમાં રાખજો. આપણે એમાં ફિનોલ્ફથેલિન સૂચક નાખ્યું. શેમાં? NaOH નામનો બેઝ છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ નામનો બેઝ છે, એમાં ફિનોલ્ફથેલિન સૂચક નાખ્યું. દ્રાવણ કેવું હોય? ગુલાબી રંગનું હોય. કેવું હોય? ગુલાબી રંગનું. ફિનોલ્ફથેલિન સૂચકને કારણે હવે એમાં આપણે એસિડ નાખશું ને, કયો એસિડ? હાઇડ્રોક્લોરિક એસિડ કે ગમે એસિડ નાખીશું ને એટલે દ્રાવણ રંગહીન બની જશે. મતલબ એસિડ બેઝનું શું કરશે? તટસ્થીકરણ કરશે, ક્ષાર બનાવશે અને પાણી બનાવશે. એટલે એ પ્રક્રિયા છે એ તટસ્થીકરણ પ્રક્રિયા કહેવાય. હવે ચાલો HCl અને NaOH આમ લીધું છે આપણે. બીજો એસિડ લીધો, ત્રીજો એસિડ લીધો, NaOH બેમાં કોમન લીધો, સામાન્ય સોડિયમ હાઇડ્રોક્સાઇડ લીધેલો છે. હવે ક્ષાર સૂત્ર વિચારો છે, તમે તરત જ કરી શકો આમાં ક્યાં અઘરું છે, બરાબર? આ Na અને Cl એટલે NaCl બની જશે. શું બનતું જોવા મળશે? NaCl બનતું જોવા મળશે. અહીંયા NaCl, સોડિયમ ક્લોરાઇડ, ક્ષાર અને પાણી, અને આપણે કહીશું સોડિયમ ક્લોરાઇડ. આ ક્ષાર બની ગયો અને અહીંયા પાણી બને. તો આ પ્રક્રિયા તટસ્થીકરણ કહેવાય. આ જલીય દ્રાવણ એકવશ હતું, આ એકવશ હતું, ક્ષાર બન્યો છે એકવશ, અને પાણી બન્યું લિક્વિડ. ઠીક છે? અહીં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન નહીં થાય, અહીંયા પાણી બનશે. એસિડની બેઝ સાથેની પ્રક્રિયાથી ક્ષાર અને પાણી બને. ચલો ફટાફટ હવે તો તમને આવડી જાય. SO4 અને Na છે. આગળનું યાદ કરો. શું બનશે ક્ષાર સૂત્ર? Na2SO4 બનશે પ્લસ પાણી H2O. NO3 અને Na છે, NaNO3 બનશે પ્લસ H2O. બરાબર? જુઓ છે થઈ જ ને H2O, એક હાઇડ્રોજન, આ બીજો હાઇડ્રોજન H2 ના ઓક્સિજન H2O. રેડી? હવે આનું નામ તમને આવડે છે, અગાઉ આપેલું છે, સોડિયમ સલ્ફેટ. ભૌતિક પરિસ્થિતિ ઉપર મુજબ સોડિયમ નાઇટ્રેટ. રેડી? આ ક્ષાર સૂત્ર બનાવતા આવડી જાય ને તો રાસાયણિક પ્રક્રિયાઓ સહેલી છે. કઈ વાંધો નહીં બાળકો. હવે હું તમને અહીંયા બેઝ આપું છું. જેમ સોડિયમ હાઇડ્રોક્સાઇડ આપ્યો ને એમ બીજો બેઝ આપું છું. તમારે હોમવર્કમાં એની 3 પ્રક્રિયાઓ લખવાની છે. બરાબર? બહુ બુદ્ધિથી કામ કરવાનું છે. એક આપું છું KOH, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ આપું છું. આની જેમ જ બનશે, એટલે આમાં કઈ બહુ બુદ્ધિ નથી મારવાની. પણ હું એક આપું છું CaOH ટ્વાઇસ. આમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું. HCl, H2SO4, HNO3 ની CaOH ટ્વાઇસ સાથે જ્યારે તમે બેઝ સાથે પ્રક્રિયા લેશો ત્યારે કેલ્શિયમની સંયોજકતા +2 છે. એટલે એનો ક્ષાર સૂત્ર શું બને ને એ અગાઉ મેગ્નેશિયમમાં જે ક્ષાર સૂત્ર આપ્યા હતા ને એ કેલ્શિયમમાં એના જેવા બને. એ તમારે વિચારીને લખવાનું, એટલી જવાબદારી તમારી ઉપર. ત્યારે હોમવર્કમાં કેલ્શિયમ આપેલું જ છે, ધાતુ સાથેની પ્રક્રિયા એસિડ એમાં આપેલું છે, એટલે આ કેલ્શિયમ આવડી જાય તમને એવી આશા રાખું છું. તો આ એસિડની બેઝ સાથેની રાસાયણિક પ્રક્રિયા પૂરી થાય છે.
ચલો બાળકો હવે આવશે ધાતુના કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથે પ્રક્રિયા. આપણે બે ગુણધર્મો પૂરા કર્યા. કયા? ધાતુની એસિડ સાથે પ્રક્રિયા પૂરું કર્યું. બીજું બેઝની એસિડ સાથે પ્રક્રિયા પૂરું કર્યું. ધાતુના કાર્બોનેટ અને હાઇડ્રોજન કાર્બોનેટની એસિડ સાથેની પેલા જનરલ સમીકરણ હું સમજાવી દઉં છું, પછી એમાં આવતા પ્રયોગ અને પ્રાયોગિક બાબતોની ચર્ચા કરવાની રહે આપણે. ચલો હવે તમારે શું કરવાનું પાછું? એક જનરલ સમીકરણ લખવાનું કે ધાતુના કાર્બોનેટની પેલા આપણે લખી લઈએ. ચાલો એસિડ ખુદ ગબર. હવે ધાતુના કાર્બોનેટ પેલા લખીશું બાળકો. ધાતુના કાર્બોનેટ આપણે કે એક્ટિવ પેસિવ ની અંદર તમે જનરલ સમીકરણ લખતા હોય, વાક્ય રચના લખતા હોય એવી રીતે ધાતુના કાર્બોનેટની એસિડ સાથેની પ્રક્રિયાથી ધાતુના ક્ષાર તો બનવાના જ છે. ધાતુના ક્ષાર તો બનવાના જ છે. આ ઉપરાંત આની સાથે રાસાયણિક પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થશે. મિત્રો ખાસ ધ્યાન રાખજો, કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થશે. કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બનતું જોવા મળશે. આ રાસાયણિક પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડ ને પાણી બનશે. ચાલો આપણે એના માટે ફરીથી આપણે દરેક વખતે લઈએ છીએ એવી રીતે 3 એસિડ લઈશું. હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ. હવે હું નામ નથી લખતો, અગાઉ લખાવી દીધા છે, નથી લખતો. ધાતુના કાર્બોનેટમાં આપણે પહેલા સોડિયમ કાર્બોનેટ લઈશું. હું તમને હોમવર્કમાં બીજા કાર્બોનેટ આપીશ. કેલ્શિયમ કાર્બોનેટ, મેગ્નેશિયમ કાર્બોનેટ, પોટેશિયમ કાર્બોનેટ આપીશ. એટલે ઓટોમેટિક તમને ખ્યાલ આવી જશે. બરાબર? આપણે પહેલા સોડિયમ કાર્બોનેટ થી પ્રક્રિયા લઈશું. Na2CO3 સોડિયમ કાર્બોનેટ નું સૂત્ર ખબર હોવી જોઈએ. હું તમને ત્રણેય એસિડ સાથે સોડિયમ કાર્બોનેટ ની પ્રક્રિયા આપું છું. ત્રણેય એસિડ સાથે. હવે કઈ નથી, હવે તો તમને આવડી જાય બાળકો, હવે ખ્યાલ પણ આવી જાય. સોડિયમ અને ક્લોરીન નું ક્ષાર સૂત્ર શું થાય? NaCl. શું થાય? NaCl. પ્લસ કયો વાયુ મુક્ત થવાનો છે? કાર્બન ડાયોક્સાઇડ. પ્લસ શું બનવાનું છે? પાણી. થઈ ગયું. હવે NaCl સમીકરણને બેલેન્સ કરીએ. અહીંયા Na2 છે, અહીંયા Na2 કરી નાખીએ તો અહીંયા ક્લોરીન 2 થયા, અહીંયા 2 લખી નાખીએ તો અહીંયા હાઇડ્રોજન 2 છે જ. બરાબર? CO3 3 ઓક્સિજન, 2 ને 3 ઓક્સિજન સાથે આપણું સમીકરણ સંતુલિત થઈ ગયું. રાઈટ? સોડિયમ ક્લોરાઇડ બને છે. આપણે લીધું છે કયો કાર્બોનેટ લીધો? સોડિયમ કાર્બોનેટ લીધેલ છે. બને છે સોડિયમ ક્લોરાઇડ. રેવડી? અને કાર્બન ડાયોક્સાઇડ ને પાણી તો મેં ઉપર લખી દીધું. ચાલો હવે આની અંદર સલ્ફ્યુરિક એસિડ લીધો છે. ચાલો બોલો જોઈએ ક્ષાર સૂત્ર શું થાય? અગાઉ શીખવાડી દીધું ક્રોસ કરીને. હે? હા સાચું. હાલો Na2SO4 CO2 H2O. કઈ સંતુલિત નહીં કરવું પડે, બધું જ રેડી છે. Na2SO4, આ H2O, એક હાઇડ્રોજન અહીંથી લીધો, વધુ CO2. આને કહેવાશે સોડિયમ સલ્ફેટ. સોડિયમ સલ્ફેટ. ચલો નાઇટ્રિક એસિડ. Na અને NO3 વચ્ચે કઈક સંબંધ છે, એનું ક્ષાર સૂત્ર બનાવો. Na2NO3 ન ચાલે, Na2NO3 નો આવે. શું આવે? હા સાચું, NaNO3 શું આવે? NaNO3 CO2 H2O. સોડિયમ નાઇટ્રેટ નું સૂત્ર મેં તમને અગાઉ બરાબર શીખવાડી દીધું છે કેવી રીતે આવે છે, પણ દર વખતે નથી શીખવાડતો. હવે NaNO3 ચલો કાઈ વાંધો નહીં, સંતુલિત કરવું પડશે. અહીંયા Na2 છે, અહીંયા 2, તો NO3 ના 2 અણુ થયા, અહીંયા 2. તો હવે રેડી, H2O અને CO2 મુક્ત થઈ ગયું. ચલો આ જે પ્રક્રિયા થઈ એ ધાતુના કાર્બોનેટ એટલે સોડિયમ કાર્બોનેટ ની એસિડ સાથે પ્રક્રિયા થઈ. તમને હોમવર્ક ની અંદર પોટેશિયમ કાર્બોનેટ આપું છું, K2CO3. એની પ્રક્રિયા તમારે લેવાની થશે, K2CO3, અને એની મદદથી ક્ષાર સૂત્ર બનાવવાનું આ બધું. પણ હજુ હું તમને અહીંયા સોડિયમ કાર્બોનેટ ને બદલે અહીંયા કેલ્શિયમ કાર્બોનેટ માની લ્યો કે આપણે લીધું હોય, બરાબર? તો ક્ષાર સૂત્ર શું બને એની બાબત સમજાવું છું, અને એનું પણ એક હોમવર્ક આપું છું. પછી બાળકો જોતા જાજો. બાકી બધું જ આમનામ છે, તમારે કઈ નહીં કરવું પડે. બાકીનું જે હોમવર્ક
તો આ ત્રણ સમીકરણ હતા એ લખવાના, બીજા ત્રણેય લખવાના, ત્રીજા ત્રણેય લખવાના, બરાબર. આ સાઈડમાં આપણી હોમવર્ક પર રફ નોટમાં લખવાના. હવે સમજાઈ જવું જોઈએ. હાલો, હવે ધાતુના કાર્બોનેટમાં આપણે લેવા જઈ રહ્યા છીએ કેલ્શિયમ કાર્બોનેટ. ચલો બોલો. હવે ક્ષાર સૂત્ર, ક્લોરીન અને કેલ્શિયમ નું ક્ષાર સૂત્ર ત્યારે નહોતું સમજાયું એટલે સમજાવી દો. હાલો, કેલ્શિયમ +2, ક્લોરીન Cl- આ +2 -1, એક અહીંયા, બે અહીંયા. કેલ્શિયમની સંખ્યા કેટલી ગણવાની? 1. ક્લોરીનની સંખ્યા કેટલી ગણવાની? 2. એટલે અહીંયા થઈ જશે CaCl2. અહીં વાંધો નહીં. ક્લોરીન 2 તો અહીંયા 2 કરી નાખ્યા. બાકી બધું એમ સમજો H2O અને CO2 ઓટોમેટિક ખબર પડી જ જશે તમને. ક્લિયર? ઇઝ ધેટ ક્લિયર? હાલો, હવે કેલ્શિયમની SO4 સાથે પ્રક્રિયા તો એ તો તમને ખબર હોય. CaSO4 બેયની સંયોજકતા હરખી છે એટલે CaSO4. હવે કેલ્શિયમની નાઇટ્રેટ સાથેની પ્રક્રિયા તો મેગ્નેશિયમની જો નાઇટ્રેટ સાથે પ્રક્રિયા શું થયું હતું? MgNO3 twice તો અહીંયા CaNO3 twice NO3 twice એટલે બે અહીંયા લખી નાખ્યા છે. બાકી બધું સંતુલિત જ છે, કંઈ જ કર્યા જેવું નથી. સમીકરણમાં આપણે લીધું છે કેલ્શિયમ કાર્બોનેટ લીધેલું છે, અહીંયા કેલ્શિયમ ક્લોરાઇડ બનેલું છે, એની ભૌતિક પરિસ્થિતિઓ લખાય, બરાબર. આ જલીય દ્રાવણ છે, આ સોલિડ ધાતુના. મિત્રો એક ખાસ વાત કીધો, ધાતુના કાર્બોનેટ કે હાઇડ્રોજન કાર્બોનેટ અહીંયા તમારે સોલિડ લખવાનું થશે હો ને, એ યાદ રાખજો. અહીંયા એક્વસ જલીય દ્રાવણ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ, પાણી લિક્વિડ. ચલો હવે આ કેલ્શિયમ ક્લોરાઇડ, આ કેલ્શિયમ સલ્ફેટ, ભૌતિક પરિસ્થિતિ એઝ અબવ ઉપર મુજબ જ. આ કેલ્શિયમ નાઇટ્રેટ, આવું બધું થશે. તો આવડી ગયું. હવે હોમવર્ક ની અંદર શું કરવાનું? અહીંયા સાઈડમાં જે આપું છું ફરીથી કહી દઉં છું, અહીંયા સાઈડમાં બધું હોમવર્કમાં જાય છે, હોમવર્કમાં, બરાબર. હાલો, K2CO3 ઓની મુજબ હતું, CaCO3 હવે MgCO3 આપું છું, બરાબર. મેગ્નેશિયમ કાર્બોનેટ આની જેમ જ થાય, MgCl2, MgSO4, MgNO3 twice જ થશે, આની જેમ જ +2 સંયોજકતા છે, બરાબર. હવે માની લ્યો કે +3 સંયોજકતા વાળું કોઈ સંયોજન લેવું હોય અહીંયા કાર્બોનેટ ની અંદર તો તમે એલ્યુમિનિયમ કાર્બોનેટ લઈ શકો છો, પણ કોર્સમાં નથી એટલે કદાચ ના લ્યો તો કાઈ વાંધો નહીં. કોઈને લેવું હોય ગણતરી કરવી હોય તો હું ખાલી આઈડિયા આપી દઉં છું, કોઈની ગણતરી હોય તો અહીંયા કેલ્શિયમ કાર્બોનેટ ને બદલે એલ્યુમિનિયમ કાર્બોનેટ લેવાનું. એલ્યુમિનિયમ કાર્બોનેટ નું સૂત્ર પાછું Al2CO3 થ્રાઇસ થાય. આ એલ્યુમિનિયમ કાર્બોનેટ નું સૂત્ર થાય, એલ્યુમિનિયમ કાર્બોનેટ નું સૂત્ર થાય. અને એને અનુરૂપ આ બધી જગ્યાએ લઈ એને અનુરૂપ ક્ષાર સૂત્ર એસિડ સાથેના તમને ખબર છે, એલ્યુમિનિયમના ક્ષાર સૂત્ર અગાઉ આવી ગયા એટલે ખબર છે. આ હું કામ આવું થયું? LCO3 થ્રાઇસ, એલ્યુમિનિયમ +3 છે, CO3 -2 છે, આ +3 આ -2 બે અહીંયા, 3 અહીંયા, એલ્યુમિનિયમ ના 2 અને CO3 ના 3 એટલે આવું થયું. સમજાણું? Al2CO3 થ્રાઇસ આના કારણે થયું, આવી ગણતરીના કારણે. તો એ તો ઠીક છે, તમારે આ લઈ લેવાનું, ક્ષાર સૂત્ર બનાવવાનું, બરાબર. આ એલ્યુમિનિયમ કાર્બોનેટ નું અહીંયા સૂત્ર આપી દઉં છું હોમવર્કમાં, તમારી જાતે તમારે કરવાનું, આ ત્રણે હોમવર્કમાં કરવાના. એટલે ધાતુના કાર્બોનેટ સાથે એસિડની પ્રક્રિયા પૂરી. એસિડની ધાતુના કાર્બોનેટ સાથે પ્રક્રિયા પૂરી. હવે આપણે એસિડની ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા લઈશું. કોની સાથે? હાઇડ્રોજન કાર્બોનેટ સાથે. હમણાં જ આમાં લઈ લઈએ આપણે સાથે સાથે. એસિડની ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ સાથે પ્રક્રિયા. પણ ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટમાં આપણે શું લઈશું? કયો લઈશું? મિત્રો જો બદલાવી નાખીશું. ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ, ધાતુના ક્ષાર, કાર્બન ડાયોક્સાઇડ, પાણી બધું એમ જ ઓની જેમ જ. ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટને બાયકાર્બોનેટ પણ કહેવાય. શું કહેવાય? બાયકાર્બોનેટ. તો અહીંયા આપણે બાળકો એક લઈશું, આપણે NaHCO3, બરાબર. NaHCO3 આને કહેવાય સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, બરાબર. NaHCO3 બધે જ લઈશું. NaHCO3 અહીંયા પણ એ જ લઈશું, NaHCO3.
CO3 હવે તમારા માટે સહેલું છે ક્ષાર સૂત્ર બનાવવું સહેલું છે જો NaCl ધાતુના ક્ષાર NaCl CO2 H2O જો CO2 એક ઓક્સિજન વધ્યો તો એ પાણી નાખી દીધો એટલે H2O થઈ ગયું પૂરું હવે અહીંયા Na અને SO4 માંથી બનાવવું છે તો Na2SO4 એ તમે અગાઉ શીખી ગયા છો CO2 H2O Na2SO4 છે Na2 એટલે અહીંયા બે કરી નાખીએ આપણે બરાબર તો સમીકરણ થોડુંક અઘરું પડશે Na2SO4 અહીંયા બે કરશો ને એટલે આ હાઇડ્રોજનના બે ને બે ચાર અણુ થઈ જાય એટલે 2H2O કરવું પડશે અને કાર્બન ડાયોક્સાઇડ માં 2CO2 કરવું જ પડશે કારણ કે કાર્બન અહીંયા કેટલા થઈ જાય 2 એટલે 2CO2 હવે તાળો મેળવવો હોય તો મેળવી લ્યો ઓક્સિજન થી શું થશે ઓક્સિજન માં જો 3 દુ 6 ઓક્સિજન 6 4 10 આ બાજુ 4 2 દુ 4 ને 4 8 એટલે 10 ઓક્સિજન રેડી બરાબર જ છે સમીકરણ સંતુલિત થઈ ગયું હાલ હવે નાઇટ્રિક એસિડ ની સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સાથે તો એમાં હાવ હેલું છે NaNO3 CO2 H2O કાઈ કરવાનું નથી NaNO3 CO2 ને H2O બધું જ રેડી ક્ષાર સૂત્રના નામ મેં તમને અગાઉ શીખવાડેલા હતા અને આપેલા હતા એટલે આવડી જાય સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બરાબર એની સાથેની રાસાયણિક પ્રક્રિયાથી ધાતુના ક્ષાર કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને છે હવે તમારે માની લ્યો કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ને બદલે કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ લેવું હોય બરાબર હું તમને એક પહેલા હોમવર્ક આપી દઉં કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ ને બદલે તમારે KHCO3 આ હોમવર્ક માં 3 લખવાના આવા 3 પાછા લખવાના અને એસિડ સાથેની પ્રક્રિયા હવે તમને પ્રશ્ન થાય કે અહીં સોડિયમ ને બદલે કેલ્શિયમ હોય તો મિત્રો ખાસ અને અગત્યનું પણ છે બરાબર આ જરૂરી પણ છે કેલ્શિયમ સાથેની પ્રક્રિયા એનું સૂત્ર આવું થાય બાળકો CaHCO3 ટ્વાઇસ થાય કારણ કે કેલ્શિયમ ની સંયોજકતા 2 છે અને એ હાઇડ્રોજન કાર્બોનેટ -1 સંયોજકતા છે એટલે આ સંયોજકતા 2 અહીંયા મળી એટલે આ 2 થાય આ યાદ રહેવું જોઈએ ખબર પડવી જોઈએ વાંધો નહીં હવે સમજો કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની પ્રક્રિયાથી કોની એસિડની કેલ્શિયમ અને ક્લોરીન એટલે CaCl2 બને કેલ્શિયમ અને સલ્ફેટ એટલે CaSO4 બને કેલ્શિયમ અને નાઇટ્રેટ CaNO3 ટ્વાઇસ બને અગાઉ શીખવાડી દીધું છે ચાલો હવે સમીકરણ ઉપરથી સંતુલિત જોઈએ કેલ્શિયમ ક્લોરાઇડ Cl2 છે જો અહીંયા 2 મૂકી દો બરાબર અહીંયા 2 હાઇડ્રોજન થયા છે અને 2 ને 4 હાઇડ્રોજન છે અહીંયા 2 મૂકી દો બરાબર આ કાર્બન એ બાળકો 2 કહેવાય 2 કાર્બન એટલે અહીંયા પણ 2 મૂકી દો સમીકરણ સંતુલિત ભૌતિક પરિસ્થિતિ આ એકવસ ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ સોલિડ હોય યાદ રાખો એટલે સોલિડ લખવાનું ધાતુના કાર્બોનેટ લ્યો કે હાઇડ્રોજન કાર્બોનેટ લ્યો કે ઓક્સાઇડ લ્યો બધા સોલિડ જ હોય ક્ષાર એકવસ આ વાયુ અને આ લિક્વિડ આ થયું કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ સાથેની બધી પ્રક્રિયાઓ આમાં બેલેન્સ કરવું આમાં આ બે નહીં આવે હવે મારે કહું કામે જો શું થઈ ગયું CaSO4 થઈ ગયું H2 ને H2 એટલે 2H2O સોરી આવશે 2CO2 પણ આવશે કારણ કે બે કાર્બન છે એટલે આવશે ચાલો અહીંયા પણ એવી રીતે થશે અહીંયા પણ બે કાર્બન છે એટલે બે કાર્બન અહીંયા 2H2O અહીંયા પણ આમ આવશે આને કહેવાય કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ આ પ્રક્રિયા થોડીક અટપટી થાય એને વ્યવસ્થિત કાળજીપૂર્વક સમજવાની બરાબર એટલે હોમવર્ક ની અંદર કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અને એનું ક્ષાર સૂત્ર તમે શીખાવો હોમવર્કમાં મેગ્નેશિયમ આપી દો બાળકો તમને મેગ્નેશિયમ હાઇડ્રોજન કાર્બોનેટ આવી જ રીતે તમારે લખવાના થશે એમાં ન આવડે તો મને પૂછવાનું થશે બરાબર હજી કોઈને વધુ ઈચ્છા હોય તો એલ્યુમિનિયમ હાઇડ્રોજન કાર્બોનેટ આપું છું AlHCO3 થ્રાઇસ બને અને બાળકો AlHCO3 થ્રાઇસ બને હું કામે Al+3 HCO3 છે ને બાયકાર્બોનેટ એ -1 છે +3 -1 એક એક અહીંયા આ 3 અહીંયા એલ્યુમિનિયમ ની સંખ્યા 1 બાયકાર્બોનેટ આયન હાઇડ્રોજન કાર્બોનેટ ની 3 આમ થાય હવે જો તમારી ઈચ્છા હોય કોઈની બરાબર સઘન ઈચ્છા હોય
તો અહીંયા એલ્યુમિનિયમ હાઇડ્રોજન કાર્બોનેટ લઈ અને આ ક્ષાર સૂત્ર બનાવવાના. આ બંને યાદ રાખો કોર્સમાં નથી, છતાંય હું તમને હોમવર્કમાં આપું છું, પ્રેક્ટિસ માટે આપું છું. છતાં પણ ન આવડે તોય આપણે આની પ્રેક્ટિસ કરીશું. ધાતુના હાઇડ્રોજન કાર્બોનેટ સાથે એસિડની પ્રક્રિયા પૂરી થાય. બરાબર. હવે ધાતુના ઓક્સાઇડ સાથે એસિડની પ્રક્રિયા લેવાની થશે.